નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે ભારતની આર્થિક સીમાઓ ઉપર સંભળાઈ રહ્યા છે. આ અસ્થિર પરિસ્થિતિમાં ભારતની અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને એક અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક બચત અપીલ કરી છે. આ અપીલ માત્ર સામાન્ય જનતા પૂરતી સીમિત નથી, પરંતુ નેતાઓ, મંત્રીઓ અને વહીવટીતંત્ર માટે પણ એક શિસ્તનો પાઠ છે. ત્યારે નેતાઓ હવે પાયલોટિંગ ગાડીઓનો ત્યાગ કરી રહ્યા છે અને પોલીસ તથા વહીવટીતંત્ર પણ ઇંધણની બચત માટે કટિબદ્ધ બન્યું છે. જ્યાં સોનાની ખરીદી મોકૂફ રાખવાથી લઈને ખાદ્ય તેલના વપરાશમાં 10% કાપ સુધીના પીએમના સૂચનો સીધી રીતે ભારતના વિદેશી હુંડિયામણને મજબૂત કરવાના પગલાં છે. જ્યારે આપણે વિદેશી પ્રવાસ ટાળીને સ્વદેશી પર્યટન અને વર્ક ફ્રોમ હોમ જેવી પદ્ધતિઓ અપનાવીએ છીએ, ત્યારે આપણે માત્ર નાણાં જ નથી બચાવતા, પરંતુ યુદ્ધના સમયમાં દેશની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરીએ છીએ. ત્યારે આજના આ સીધા સંવાદમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે જનતા અને શાસકોનો આ સંયુક્ત બચત સંકલ્પ ભારતને વૈશ્વિક અનિશ્ચિતતામાં કેવી રીતે સુરક્ષિત રાખશે. તો સીધા સંવાદમાં આપણી સાથે ચર્ચા કરવા જોડાઈ ગયા છે દેવાંગભાઈ શાહ, કે જેઓ વિશ્લેષક છે, આ સાથે જ સિદ્ધાર્થભાઈ ભટ્ટ, જેઓ આર્થિક વિશ્લેષક છે. આપ બંને મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. તો દેવાંગભાઈ, આપનાથી શરૂઆત કરીશ કે જે રીતે પીએમ નરેન્દ્ર મોદીએ જે રાષ્ટ્રને એક અપીલ કરી છે, જે રીતની યુદ્ધની પરિસ્થિતિ છે અને પેટ્રોલ ડીઝલના જે રીતે સંકટ મંડરાઈ રહ્યા છે, ત્યારે એક ખાસ બચત અપીલ કરવામાં આવી છે. ત્યારે આને લઈને તમારું શું માનવું છે દેવાંગભાઈ? પ્રધાનમંત્રીની અપીલ જે છે એ બિલકુલ યોગ્ય છે. એક હું આપને વાત જણાવું સર, કે દર વર્ષે સંપૂર્ણ ભારતમાં માત્ર આપણે સિગ્નલ પર ઊભા રહીએ અથવા તો વાહન ચાલુ રાખીએ છીએ, ઊભા રહીએ છીએ, ત્યારે એની પાછળ એક અંદાજા મુજબ અને ભારત સરકારના સર્વે મુજબ લગભગ $40 બિલિયન એટલે કે 36,000 કરોડ રૂપિયાનું આપણે પેટ્રોલ વેડફી નાખીએ છીએ. એટલે કે એક રીતે જોઈએ ને તો દેશની તિજોરીને 36,000 કરોડ રૂપિયાનો આ એક બોજો પડે છે. એટલે તમે એ વિચારી લો કે કેટલું જરૂર 36,000 કરોડ રૂપિયા જ્યારે બચે છે. કેમ કે આપ જાણો છો કે આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર આપણે હંમેશા ડોલરમાં પેમેન્ટ કરવું પડે છે. એક બાજુ ડોલર પણ અત્યારે 96 રૂપિયાની આસપાસ થઈ રહ્યો છે. 95 રૂપિયા 75 પૈસા આજના સવારના ન્યૂઝપેપરના અહેવાલ પ્રમાણે છે. લગભગ 96 રૂપિયા સુધી પહોંચ્યો હોય ત્યારેથી વિદેશી ઊંડિયામણની બચત થવી પણ બહુ જ જરૂરી છે. અને 36,000 કરોડ રૂપિયા માત્ર સિગ્નલ પર ઊભા રહીને આપણે વ્હીકલ ચાલુ રાખવામાં એટલા રૂપિયાનું જો આપણે પેટ્રોલ વેડફી નાખતા હોઈએ. દેશનો પ્રધાનમંત્રી આજે તમને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાનું કહે છે, શક્ય હોય એટલું વર્ક ફ્રોમ હોમ કહે છે. એ બધી જ વસ્તુઓ જે કહે છે ને એ પોતાના માટે નથી કહી રહ્યા. એ એક બાજુ દેશનું વિદેશી હુંડિયામણ બચાવવા માંગે છે, બીજી બાજુ શક્ય હોય એટલો પેટ્રોલની જરૂરિયાત ઓછી થાય તો આપણી પાસે અત્યારે 2 કે 2.5 મહિના ચાલે એટલો બફર સ્ટોક જે પડ્યો છે એ 2.5 મહિનાની જગ્યાએ 3.5 મહિનાની અંદર પરિવર્તિત થાય. અને બીજી વસ્તુ એ છે કે હું કે તમે બેમાંથી કોઈ પણ જાણતા નથી કે અમેરિકા અને ઈરાન વચ્ચેનું આ યુદ્ધ છે એ કયા સ્ટેજ પર અત્યારે છે અને ક્યારે પૂરું થશે, અને પૂરું થયા પછી પણ શું પરિસ્થિતિઓ થશે. અગર અમેરિકાના કબજામાં ઈરાનના જો પેટ્રોલના જે કુવાઓ આવશે તો કોઈ જેવી ગેરંટી નથી કે અમેરિકા ક્રૂડ ઓઇલના ભાવ વધારશે, નહીં વધારે કે ઘટાડશે. આંતરરાષ્ટ્રીય બજારની અંદર અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ પણ વધેલા છે. એટલે એક સાથે 4 થી 5 વસ્તુઓના ફાયદા આપણા દેશને થઈ રહ્યા છે. ઓછું યુઝ કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવાના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની ઇન્કમ વધશે, બીજી બાજુ પેટ્રોલ વધશે, બીજી બાજુ એની ત્રીજી બાજુ વિદેશી હુંડિયામણ વધશે, અને આપણા પોતાના ઉપર બી જે ખર્ચ આવી રહ્યો છે એ ખર્ચ ઘણો. દાખલા તરીકે આજે તમે અમદાવાદથી મોટેરા જાઓ છો, કોઈ સેટેલાઇટથી મોટેરા, તો ઓછામાં ઓછું લગભગ 20 કિલોમીટરનું તમારું જે પેટ્રોલ મળે છે એના કરતાં ઓછા રૂપિયાની અંદર, એટલે કે માત્ર 25 રૂપિયાની અંદર મેટ્રો તમને આરામથી એસી ડબ્બાની અંદર તમને 25 રૂપિયામાં મોટેરા સુધી લઈ જાય છે.
તો આ એક ઘણો ફરક છે. તમે વ્હીકલ લઈને જશો, 4 વ્હીલર લઈને જશો તો ઓછામાં ઓછું 100 થી 150 રૂપિયાનું તમારું પેટ્રોલ મળે છે. એટલે કે 120-125 રૂપિયાની બચત આપણી પણ થાય છે. એવી રીતના અમદાવાદ શહેરના દરેક એરિયાઓની અંદર શક્ય જો જે ગરમીમાંથી બચવાના કારણે જોડે જોડે આપણને જે હેલ્થનો પણ જે લાભ મળે છે, આરોગ્યનો પણ જે લાભ મળે છે, એ એક અલગ વસ્તુ છે. આજે દેશનો પ્રધાનમંત્રી તમારી પાસે એક અરજ લઈને ઊભો છે, માત્ર ને માત્ર એ દેશનું વિદેશી હુંડિયામણ અને દેશની તમામ પ્રકારની શક્ય હોય એટલો ઓછો લોસ થાય એના માટે ઊભા છે, નહીં કે પોતાના માટે. એ ધારે તો એ પોતાના કાફલા સાથે ફરી શકત, કેમ કે પોતે પ્રધાનમંત્રી છે, એની સિક્યુરિટી જરૂરી છે. છતાં પણ એમણે પોતે પણ 2 કે 3 ગાડીઓનું આજથી ચાલુ કરી દીધું. સોશિયલ મીડિયામાં મેં એવો વિડીયો જોયો છે કે આજે દેશના પ્રધાનમંત્રી માત્ર 3 ગાડી લઈને જ અલગ જગ્યાએ પોતાના કામ હતું ત્યાં ગયા છે. એટલે દરેક દેશવાસીઓએ સમજવું જોઈએ એવો મારો વ્યક્તિગત અભિપ્રાય છે. બિલકુલ દેવાંગભાઈ. સિદ્ધાર્થભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે પ્રધાનમંત્રીએ જે અપીલ કરી છે ઈંધણ બચાવવાની, આ સાથે અનેક અપીલ કરી છે, 10 જેટલી અપીલ કરી છે, એમાં ખાસ મહત્વનું જે ઈંધણની જે વાત છે, ત્યારે આ બાબતને લઈને રાજકીય જે કોષ છે એના ઉપર શું અસર પડી છે? જે પ્રધાનમંત્રીજીએ 7 મુદ્દાનું અપીલ કરી છે, તો એને આપણે એવી રીતે વર્ણવીએ કે સપ્તપદીના 7 પગલા અને આપણે ભારત દેશ સાથે લગ્ન કરી રહ્યા છે એમ વિચારવાનું, અથવા તો 7 હેબિટ્સ ઓફ સક્સેસફુલ નેશન. કોઈ પણ રાષ્ટ્રને સફળ થવું હોય, વિશ્વગુરુ બનવું હોય તો આ 7 મુદ્દાનું અમલીકરણ આવશ્યકતા છે. અને આજે જો ચાણક્ય હયાત હોત તો આ વૈશ્વિક પરિસ્થિતિમાં આ 7 મુદ્દા એમણે પણ કયા હોત. તો એમાં જે આપણે પેટ્રોલ ઈંધણની વાત કરી તો એ 7 મુદ્દાને વણી લેતા પહેલા મુદ્દા ઉપર આવે કે વર્ક ફ્રોમ હોમ. તો વર્ક ફ્રોમ હોમ કરવાથી ફાયદો એ થાય છે કે આ કાળઝાળ ગરમીમાં, અને આ જે ક્રાઇસિસ છે ને એ ટેમ્પરરી છે, 2 કે 3 મહિના, બહુ તો 4 મહિના ચાલે, પણ આ લાંબા ગાળે સદંતર કન્ટિન્યુઅસ ચાલશે એવું નથી. ટૂંકા ગાળા માટેના પગલા છે. તો એમાંથી પેટ્રોલની બચત થશે અને નોકરિયાત વર્ગ જે શહેરોમાં રહે છે તો એને એના પરિવાર સાથે રહેવાનો વધારે સમય મળશે. જેવી રીતે કોરોના કાળમાં થયું હતું તો આપણે બધા વર્ક ફ્રોમ હોમથી ટેવાઈ ગયા છે. બીજું જે સોનાની એમણે વાત કરી કે 1 વર્ષ સુધી સોનું ના ખરીદો, તો 1 વર્ષ સુધી સોનું ના ખરીદ્યો તો ચાલે. એના હું અર્થશાસ્ત્રી તરીકે આંકડા આપું તો આપણે દર વર્ષે ઓછામાં ઓછા 700 ટન સોનું આયાત કરીએ છીએ. કેટલા? 700 ટન. એટલે કે 10 ગ્રામનો ભાવ માની લો કે અત્યારે 1.5 લાખ છે, તો આજથી 3-4 વર્ષ પહેલા એ 60-70-80 હજારમાં રમતું હતું, તો ક્યાં તમે 75,000 અને ક્યાં 1.5 લાખ. એટલે આપણે વધારે કોસ્ટ આપીએ છીએ અને એમાંથી 80% સોનું તો ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે આપણા દેશની તિજોરીઓ પર સખત ભાર પડતો હોય. તો એની જગ્યાએ આપણે 1 વર્ષ ખમી જઈશું તો બહુ વાંધો ના આવે. પેટ્રોલ ડીઝલની વાત કરવા આપણે કરીએ તો આપની વાત સાચી છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો આપણે ઉપયોગ નથી કરતા અને પર્સનલ વેહિકલનો ઉપયોગ કરે છે. તો ભારતમાં 10 કરોડથી વધારે પ્રાઇવેટ વેહિકલો છે. એટલે એમાં ગાડી આવી ગયું, સ્કૂટર આવી ગયું. તો એ કારણથી આપણે પેટ્રોલમાં આંકડાકીય વાત કરીએ તો ઓછામાં ઓછા ફ્યુલ કન્ઝમ્પશન 200 મિલિયન ટનનું ફ્યુલ કન્ઝમ્પશન કરીએ છીએ. અને જે ક્રૂડનો બ્રેન્ટનો પ્રાઇસ આપણે $100 પહોંચી ગયો છે, એક સમયે $120 પહોંચ્યો હતો, પણ કોરોના સમયે એ નેગેટિવમાં ગયો હતો. એટલે કે ઓલમોસ્ટ $20-30 રમતું હતું. એટલે ક્યાં $60-65 મળતું ક્રૂડ ઓઇલ એ $100 પહોંચી જાય. એટલે એ પણ આપણી તિજોરી ઉપર 25-30% ભાર પડતો હોય. અને આ પેટ્રોલિયમ કંપનીઓ એ ભાર કોની ઉપર નાખે? કરદાતા ઉપર, ગ્રાહકો ઉપર, વપરાશકારો ઉપર, એટલે કે આપણા તમારા જેવા સામાન્ય લોકો ઉપર. પછી વાત આવી કે કુકિંગ ગેસ ઓછું કરો, એટલે કે તેલી પદાર્થો તમે ઓછા ખાઓ. કારણ કે ઋત્વીબેન છે તો એ પણ કહેશે કે પૂરી બનાવી હોય ને તો એમાં તેલનો વપરાશ વધારે થતો હોય. તો સરકારશ્રીનું અથવા વડાપ્રધાનશ્રીનું એવું કહેવું છે કે તેલની બનાવટો તમે ઓછી રાખશો તો મેદસ્વીતાપણું ઓછું થશે. ડાયાબિટીસ છે ને એ વિશ્વમાં સૌથી વધારે ભારત દેશમાં છે, કે ડાયાબિટીસનું કેપિટલ હોય ને તો ભારત દેશ છે. એટલે જો તમે સિંગ તેલના ભાવ પણ વધી રહ્યા છે, કપાસ તેલના ભાવ પણ વધી રહ્યા છે, અને જે પામ ઓઇલ આપણે કરીએ છીએ, જે આપણે પડીકા ખાઈએ છીએ નાસ્તાના એના, તો એ બધા ઇમ્પોર્ટ કરેલા હોય છે. તો એ જ ઇમ્પોર્ટમાં પણ આપણા દેશનું 1 લાખ કરોડ રૂપિયા ખાદ્ય તેલમાં ખર્ચવામાં જતા રહે છે, ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે તમે વિચારો કે કેવી પરિસ્થિતિ છે. જી બિલકુલ. આપણી સાથે ઋત્વીબેન પટેલ કે જેઓ સામાજિક કાર્યકર છે તેઓ પણ જોડાઈ ગયા છે. ઋત્વીબેન, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે.
આપને હું પૂછવા માંગીશ કે જે રીતે પ્રધાનમંત્રીએ જે બચત અપીલ કરી છે, શું સામાન્ય નાગરિકો તેને નૈતિક ફરજ માનશે? જી ભાઈ, એટલે બહુ સાદી ભાષામાં કહીએ કે આપણા ત્યાં સમ્મુખત્યારશાહી નથી અને લોકશાહી છે. અને લોકશાહીને આપણે બધા નાગરિકો સામાન્ય રીતે સમજતા હોય છે કે લોકોને અધિકાર આપે છે, પણ લોકશાહી એ માત્ર લોકોને અધિકાર નથી આપતી, અધિકારની સાથે સાથે એ ફરજો અને કર્તવ્યો પણ આપે છે. અને ખાસ કરીને આવી પરિસ્થિતિ, હવે સિદ્ધાર્થભાઈ જેવા વાણિજ્યના તજજ્ઞ હોય, સાહેબ જેવા તજજ્ઞ બેઠા હોય, ત્યારે મારે પોલિટિક્સ કે વાણિજ્ય કોમર્સને લગતી કે ઇકોનોમીને લગતી બહુ વાત કરવાની નથી આવતી, પણ આપે જે પ્રશ્ન કહ્યો કે સામાન્ય નાગરિક આમાં શું વિચારશે, અને સામાન્ય નાગરિકના પરિપ્રેક્ષથી જ એમની જ નજરથી હું વાત કરું તો આ 7 સૂચનો જે આપણા પ્રધાનમંત્રી શ્રીએ આપ્યા, હવે એક વસ્તુ સૌથી પહેલા સમજી લઈએ કે આ 7 સૂચનો એવા છે કે જે આમ પણ ધારી લો કે આવી ગલ્ફ વોર જેવી કોઈ સિચ્યુએશન નથી, ધારી લો કે કોઈ આપણે કટોકટીની પરિસ્થિતિ નથી આવી, કોઈ તકલીફ નથી, છતાં પણ આ 7 સૂચનો એવા છે કે દરેક માણસે સામાન્ય રીતે નિભાવવા જોઈએ જ, એનું જીવનમાં એમણે એને અનુસરવું જોઈએ જ. આપણે લોકો આપણી કોઈ પણ કારણોસર કરી નથી શકતા એ અલગ વાત છે, પણ આ જ્યારે ક્રાઇસિસની સિચ્યુએશનમાં હવે દરેક સામાન્ય નાગરિકે સમજવું પડશે કે પ્રધાનમંત્રી છેલ્લા અમુક જ દિવસોમાં 2 વાર લોકોની સમક્ષ એમણે આ અપીલ કરી છે, આ એક સૂચન કર્યું છે. હવે આને આપણે હલકી રીતે કે હળવાશથી ના લઈએ. આમાં જ્યારે પ્રધાનમંત્રી જેવા હોદ્દાવાળા વ્યક્તિ લોકોની સામે આવીને સીધી અપીલ કરતા હોય ને, તો એમાં આપણે બધાએ સમજવાની જરૂર છે કે અત્યારે કટોકટી નથી, અત્યારે બહુ પરિસ્થિતિ વણસી નથી, પણ એનો મતલબ એ નથી કે નહીં વણસે. આપણે આ સૂચન એ સૂચના બની જાય એની પહેલા સમજી જઈએ કે આ બધી જ વસ્તુઓને આપણે જેટલો બને એટલો સંપૂર્ણપણે 100% દરેક વસ્તુને આપણે અનુસરી શકીએ તો બહુ ધન્યવાદને પાત્ર છે, પણ જેટલું બને એટલું આપણી ક્ષમતાથી પણ ધીમે ધીમે આપણા નાના ફેરફાર કરીને કરીએ ને, તો અત્યારે તો આ ગલ્ફ વોર ને એની પરિસ્થિતિમાં તો યોગ્ય છે જ, પણ ભવિષ્યમાં પણ આપણા દેશના વિકાસ માટે આ બધા જ સૂચનો એટલા આવકાર્ય છે. અને ભાઈ એક વસ્તુ બહુ સમાજના દ્રષ્ટિકોણથી વાત કરું છું એટલે હું કહેવા માંગીશ કે ઘણી બધી વાર ઘણા બધા લોકો અત્યારે આ વસ્તુનો એટલો વિરોધ પણ કરી રહ્યા છે. થોડા પાછળ એવા વિરોધ થયા હતા કે પ્રધાનમંત્રી પોતે નથી કરતા, બીજાને કેમ કે છે, બીજા નેતાઓની અધિકારીઓની વાત થઈ તો એમણે પણ સુધારા કરવાની શરૂઆત કરી છે, એમણે પણ એ પગલાં ભરવાની શરૂઆત કરી છે. તો કોઈ પણ વસ્તુનું જેમ સમર્થન આંધળું ના હોવું જોઈએ એમ વિરોધ પણ આંધળો ના જ હોવો જોઈએ. અત્યારની પરિસ્થિતિમાં આ વિરોધ કરવાનો સમય નથી. દેશ માટે બહુ ઓછા સમય એવા હોય છે કે નાગરિક તરીકે આપણને ઊભા રહેવાના મોકા મળે, તો આ એ મોકો છે. આપણા પ્રધાનમંત્રી છે, કોઈ પક્ષ કે પાર્ટીની વાત નથી, આપણા પ્રધાનમંત્રીએ વાત કરી છે, દેશ હિતમાં વાત કરી છે, તો સાથે મળીને એમને સમર્થન આપીએ. બિલકુલ. દેવાંગભાઈ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે વિપક્ષ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે મોંઘવારી છુપાવવા માટેનું એક ષડયંત્ર, એવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, આપનું વિશ્લેષણ શું કહે છે દેવાંગભાઈ? જુઓ, હું એક વખત ઇન્દિરા ગાંધીએ પોતે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મોંઘવારી એ પ્રગતિનું બીજું પાસું છે એમ, કે જે સદંતર ખોટું હતું સ્ટેટમેન્ટ. આપ એક વસ્તુ સમજો કે 12 વર્ષ સુધી જે પ્રધાનમંત્રીએ દેશની જનતાને અડીખમ રહીને સાથ આપ્યો કોરોના દરમિયાન, અને એ પછી પણ લગભગ ઓછામાં ઓછા 50 કરોડ માણસોને એમણે મફતમાં અનાજથી લઈને તમામ સગવડો પૂરી પાડી. આજે તમને મિનિમમ 10 લાખ રૂપિયાનો મેડિક્લેમ જે છે એ જે લોકો ગરીબીની રેખાથી નીચે છે અથવા તો ગરીબ છે એ લોકોને માત્ર ખૂબ નોમિનલ પ્રાઇસની અંદર સરકારી ઇન્સ્યોરન્સ ને મેડિક્લેમ મળે છે. માત્ર તમને એટલે વ્યક્તિને, દરેક વ્યક્તિને 20 કે 25 કે 100 રૂપિયાની અંદર તમને 3 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ પણ બેંકમાંથી મળી જાય છે, એવું છે. આજે પ્રધાનમંત્રી જે છે એ દેશના પડખે ઉભા રહ્યા પછી આજે આપણી પાસેથી સહકાર માંગી રહ્યા છે. એ કોઈ ઓર્ડર નથી કરી રહ્યા, એ કહે છે કે ભાઈ આટલું કરો તો સારું છે, અને એનો કોઈ વ્યક્તિગત ફાયદો જે છે ને એ પ્રધાનમંત્રીને નથી થવાનો, એ થવાનો છે દેશને, અને ઇનડાયરેક્ટલી એ થવાનો છે દેશની પ્રજાને. અને ધારો કે ગરમીની અંદર તમે 2 વ્હીલર્સ ફરવાની જગ્યાએ મેટ્રો અથવા તો BRTSમાં ફરો તો એમાં ખોટું શું છે? કોઈ જ ખોટું નથી વસ્તુ.
અને એ બધી સગવડો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે કોઈ સવાલ નથી. વિપક્ષ જે હા હમણાં મેડમે જે કીધું કે ભાઈ આંધળો વિરોધ કરવાનો કોઈ મતલબ જ નથી એમ, તમારે બસ વિરોધ પક્ષમાં જો એટલે બસ વિરોધ કરવો એ કોઈ મતલબ નથી. બાકી તો પછી વિરોધ પક્ષોએ વિરોધ કરવો, આજે વિરોધ પક્ષ આંધળો વિરોધ કર્યો એમાં એમની દેશમાં કેટલી જગ્યાએ સરકાર જતી રહી અને કેટલી હદે એમની નાલોશી થઈ છે કે કેટલી જગ્યાએ એમણે હાર ખમવી પડી છે, એ જોયા પછી પણ જો વિરોધ પક્ષ આ બધું કરતું હોય અને પોતાની જીત પકડી રાખતું હોય તો પછી એમને કરવા દેવાનો. તો પછી મોદી સાહેબની પ્રગતિ નક્કી જેવું થઈ ગયું ગણાય એમ. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આપને હું પૂછવા માંગીશ કે આપે જે વાત કરી કે ભારત મોટા પ્રમાણમાં સોનું આયાત કરે છે, 7 ટન જેટલું સોનું આયાત કરતું હોય છે, તો શું આ સોનાથી જે મતલબ એક વર્ષ માટે જો સોનું આપણે આયાત કરતું અટકાવી દઈએ તો કેટલો લાભ થાય? જો આપણે સોનું આયાત કરતા અટકાવી દઈએ ને તો હું એવું માનું છું કે જે રીતે આંકડાઓ બોલે છે 1 લાખ કરોડથી વધારેની બચત થાય. આપણા ગુજરાતનું બજેટ છે ને 4 લાખ કરોડ છે અને દેશનું બજેટ 50 લાખ કરોડ છે. અને આપણા મંદિરોમાં જે સોનું છે એનો તો આંકડો જ નથી મળતો. જો એ આંકડો એ માર્કેટમાં આવે તો 2 થી 3 વર્ષ માટે, હું તો કહું છું કે 5 વર્ષ માટે આપણે સોનું ખરીદવાની જરૂર નહીં પડે. એટલે આ સોનું પણ આપણને બહુ કોસ્ટલી પડી રહ્યું છે કારણ કે બધી રિઝર્વ બેન્કોએ એ સોનું કબજે કરી લીધું છે, વિશ્વની બધી ઓલમોસ્ટ. પછી વાત આવે આપણા ખેડૂત મિત્રો માટેની, તો જે પ્રધાનમંત્રીએ દૂરંદેશિતા વાપરી છે અને વર્ષોથી કહેતા આવ્યા છે કે ફાર્મરની ડબલ ઇન્કમ થવી જોઈએ. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એગ્રીકલ્ચરનો ગુજરાતનો ગ્રોથ રેટ ડબલ ડિજિટમાં હતો, પણ અત્યારે સિંગલ ડિજિટ ઉપર આપણો છે ને દેશનો છે. તો જે ડીએપી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તો એનો હું આંકડાકીય વાત કરું તો 86 લાખ ટન ડીએપી ઇમ્પોર્ટ કરીએ છીએ મિત્રો. એનો મતલબ 1 લાખ કરોડનું ખાતર વિદેશથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એની જગ્યાએ જો પ્રાકૃતિક ખેતી કરીએ, જે આપણા રાજ્યપાલ હંમેશા અપીલ કરતા રહે છે, તો એ પ્રાકૃતિક ખેતીથી આપણી જમીન ફળદ્રુપ તો બને છે, આપણા બાળકોને, આપણા યુવાનોને અને વડીલોને પૌષ્ટિક ફળાહાર મળે છે અને સાથે સાથે 1 લાખ કરોડથી વધારેનું માતબર હુંડિયામણ પરદેશમાં જતું બચે છે. સાથે સાથે સ્વદેશીની વાત એમણે કરી, સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર ભારતની વાત કરો. તો આપણું જે પડોશી દેશ ચાઇના છે ને, એનાથી વેપારી મિત્ર મારી સાથે અગ્રી થશે, 11 લાખ કરોડનું આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. આ તો ખાલી ચાઇનાની વાત થઈ, યુરોપ લઈ લો, જર્મની લઈ લો કે અમેરિકા. એટલે પહેલું આપણે કહેવાય ને કે ચેરિટી બિગેન્સ એટ હોમ, કે શરૂઆત ઘરેથી થવી જોઈએ. તો એની માટે જે ગાંધીજીએ ચરખો કાત્યો હતો અને ખાદીની વાત કરી હતી, તો આપણે સૌએ ખાદીથી શરૂઆત કરવી જોઈએ. એવું નથી કે વિદેશી કપડાનો બહિષ્કાર કરો, પરંતુ ભારતની ભૂમિને, ભારતનું કપડું, ભારતનું કપાસ, ભારતનો ખેડૂત અને એ ખાદીથી ધીરે ધીરે શરૂઆત કરો તો સમય જતા આપણે ઘણું પરિવર્તન લાવી શકીએ. અને છેલ્લી એમણે વાત કરી હતી કે પરદેશમાં જવાનું ટાળો. એટલે કે જે આ ઉનાળામાં તો આપણે જોયું છે કે કોઈ ગુજરાતીઓ પરદેશ ગયા નથી કારણ કે ત્યાં ફાઇટિંગ ફટાકડા એટલા ફૂટે છે. પરંતુ 3 કરોડથી વધારે ભારતીયો દર વર્ષે પરદેશ જાય છે અને એનો આંકડો 2 લાખ કરોડ રૂપિયા છે. એટલે એ જો અટકે તો એ પૈસો પણ અહીંયા રહે. બિલકુલ, એ પૈસો અટકે તો પણ ફાયદો થાય. દેવંગભાઈ, આપ કંઈ કહેવા માંગો છો? સરની વાત બિલકુલ સાચી છે. અને નરેન્દ્રભાઈ અગર એમ કહે છે કે હમણાં સોનું લેવાનું ટાળો, તો એનું બીજું કારણ એ છે કે જ્યારે યુદ્ધ પૂરું થશે, ક્રૂડ ઓઇલ ડાઉન આવશે ને, ત્યારે સોનાનો ભાવ જે અત્યારે 1.5 લાખ જે વધી ગયો છે ને, એ ભાવ બી ઘટી અને ઓછામાં ઓછો લાખ રૂપિયા અથવા 90,000 રૂપિયાની આસપાસમાં આવી શકે છે. એટલે કે જે લોકો અત્યારે 1.5 લાખ રૂપિયે સોનું લીધું હશે ને, એ લોકોને નુકસાની સહન કરવાની આવશે. એટલે એ પ્રધાનમંત્રી પોતાના માટે નથી કહેતા, પણ ભવિષ્યમાં એ નુકસાની જ્યારે સહન કરવાની આવશે ને, ત્યારે એના જે પ્રત્યાઘાતો આવશે અથવા તો એના જે પ્રત્યાઘાત પડશે ને, એ બહુ જબરજસ્ત હશે, એવું હશે. એટલે અગર 1 વર્ષ પછી આ સોનું અત્યારે 1.5 લાખમાં મળતું સોનું જે છે એ અગર તમને 60,000 રૂપિયા ઓછામાં 90,000 રૂપિયાની આસપાસમાં ફરીથી મળવાનું ચાલુ થાય, તો એ ઇનડાયરેક્ટલી 60,000 રૂપિયાનો ફાયદો જે છે એ મોટો ફાયદો. દેશમાં આટલું બધું સોનું આયાત કરવું પડતું હોય તો તમે વિચારી લો સર કે કેટલી બધી એની સાઈડ ઇફેક્ટ. બિલકુલ. ઋત્વીબેન આપણી સાથે છે. ઋત્વીબેન, આપને હું પૂછવા માંગીશ કે જે સોનાની જે વાત ચાલી રહ્યા છે, 1 વર્ષ પૂરતું સોનું ન ખરીદે એવી અપીલ કરવામાં આવી છે, ત્યારે ખાસ કરીને સોનું એ પરિવાર સાથેનું એક ભાવનાત્મક જોડાણ પણ છે
અને દરેક લોકો એને બચતના સાધન તરીકે પણ જોવે છે. તો આનો વૈકલ્પિક માર્ગ શું હોઈ શકે? જી ભાઈ, એટલે હું કહેવા માંગીશ કે માત્ર ભાવનાત્મક નહીં, સોનું છે ને આપણા દેશમાં ઘણા સાંસ્કૃતિક પરિબળો સાથે પણ જોડાયેલું છે. ઘણી પારંપરિક વિધિઓ હોય કે ઘણા સંસ્કૃતિના લગતા વળગતા લગ્નથી લઈને ઘણા પ્રસંગો એવા હોય કે જેમાં સોનું એ એક એને જેને ટાળી ના શકાય એવું એક ફેક્ટર બની ગયું છે. તો મને તો એવું લાગે છે, અને આ સમાજના દ્રષ્ટિકોણથી હું કહીશ કે આ વાત પર્ટિક્યુલરલી સોનું ના ખરીદો એ તો સમાજને વધુ મજબૂત કરનારી વાત છે. કારણ કે આજની તારીખમાં પણ ભારતમાં દર વર્ષે તમે NCRP ના આંકડા જોઈ લો, લાખો મહિલાઓને માત્ર ને માત્ર આજની તારીખ દહેજના માટે, ડાઉરી જેને કહીએ છીએ, દહેજ માટે એમની હત્યા કરવામાં આવે છે. સોનાને લાગતા જેટલા રિવાજો આપણા સમાજમાં છે ને, સોનાની આસપાસના એટલા કુરિવાજો અને દૂષણો પણ આપણા સમાજમાં એટલા જ મજબૂતાઈથી ભળી ગયા છે. તો આ તો એક મોકો છે, આ તો એક ચાન્સ છે, આ તો એક કારણ મળ્યું. કહેવાય ને કે ભાવતું તું ને વૈદે કીધું. આ એ જીતનો એક અત્યારે ચાન્સ મળ્યો છે કે સોનાની ખરીદીને આપણે ઓછી કરીશું. લાગે ઘણીવાર એવું લાગે કે ઘરમાં પ્રસંગ આવ્યો હોય તો સોનું તો લેવું જ પડે ને, સોનું તો આપવું જ પડે ને, દીકરીને સોનું ચડાવવું પડે, વહુને ચડાવવું પડે, અને આ તો આપણી બધી પરંપરાનો ભાગ છે. ઘણા લોકો એવું પણ કહેશે કે જેનું પોતાનું કોઈ પરિવાર નથી એને ક્યાંથી ચિંતા હોય, પણ અમારા ઘરમાં તો પ્રસંગો છે. તો આ એક નવું ઇનિશિયેટિવ કરવાનું, એક નવો પ્રયોગ કરવાનો આપણને ચાન્સ મળ્યો છે. અને આવા સમયે કોઈ આપણને ટોકનારું પણ નહીં હોય તો કંઈક નવો પ્રયોગ કરીએ. સમાજમાં જે કુરિવાજો સોનાના કારણે પ્રવર્તમાન છે એને રોકવાનો પ્રયત્ન કરીએ. અને બહુ સાદી આમાં સિદ્ધાર્થભાઈએ બહુ સરસ વાત કરી. બીજી બધી વાતો તો છે જ કે તમારા સ્વાસ્થ્યને લગતી ઓર્ગેનિક ખાવાનું બનશે, કે તેલનો ઓછો ઉપયોગ કરશો તો આપણા માટે જ છે. આમ સાથે સાત મુદ્દા એ આપણા માટે જ લાભદાયી છે. સાહેબે કહ્યું કે આપણે આ પ્રધાનમંત્રી માટે નથી કરતા, આપણે આપણા દેશ માટે કરીએ છીએ. ને હું તો કહું છું દેશ માટે પણ નહીં, આપણી જાત માટે જ કરીએ છીએ. એવું સમજીને જો આ વસ્તુ કરીશું ને તો અત્યારે આ પરિસ્થિતિને તો આપણે કંટ્રોલમાં લાવી શકીશું. ભવિષ્યમાં પણ દેશ માટે બધા જ સારા પગલાં જ છે ભાઈ. બિલકુલ સિદ્ધાર્થભાઈ, જે સમયનો ક્યાંક અભાવ છે, પરંતુ છેલ્લી 30 સેકન્ડ અને આજના વિષયને લઈને આપ શું કહેવા માંગશો? 2020 આપણે રમીએ મિત્રો તો જય જવાન, કારણ કે આ પૈસો બચશે ને તો દેશની સુરક્ષા માટે વપરાશે. જય કિસાન, જગતનો તાત, એને આપણે પૈસા સબસિડી આપવાની જરૂર પડશે. કારણ કે જ્યારે ફળદ્રુપ ઓર્ગેનાઇઝ એગ્રીકલ્ચરમાં જઈશું તો 2-3 વર્ષ સુધી એનો પાક ઓછો ઉતરશે. તો એને નાણાકીય ટેકો આપવો પડશે. એટલે ખેડૂતો માટે આપણે આ કરવું પડશે. અને ત્રીજું, જય વિજ્ઞાન. જે રીતે આપણે વિજ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક પાછળ પડી રહ્યા છે તો એમાં હરણફાળ ભળવી હશે તો જો પૈસો બચશે ને તો એ વિજ્ઞાનમાં જશે. એટલે ભારતને વિકસિત ભારત અને વિશ્વગુરુ માટે જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન આ એનો પાયો છે. એટલે 7 હેબિટ્સ ઓફ સક્સેસફુલ નેશન આ એનો પાયો છે. બિલકુલ દેવાંગભાઈ, આપને કહેવા માંગીશ કે જે બચત અપીલ કરવામાં આવી છે એને લઈને છેલ્લા 30 સેકન્ડમાં આપ શું કહેશો? હું મારી જોડેના બંને મિત્રો સાથે ખૂબ સંમત છું. અને જય જવાન, જય કિસાન ને જય વિજ્ઞાન એ વાત સાથે તો હું ચોક્કસ સંમત છું. જેટલું વિદેશી હુંડિયામણ બચશે એ બધી જ વસ્તુઓ દેશના કામમાં જ આવવાની છે. એક પણ વસ્તુ જે છે કે એ વિદેશી હુંડિયામણની બચત નરેન્દ્રભાઈના ઘરમાં જવાની નથી એવું છે. એ બધું જ દેશના કામમાં ઇનડાયરેક્ટલી આવવાનું છે. મહેરબાની કરી અને નરેન્દ્રભાઈના સૂચનોને એટલા માટે ફોલો કરો અથવા તો અવગણશો નહીં, કેમ કે એને તમારી હેલ્થથી લઈ અને તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન સુધીની તમામ વસ્તુઓને આવરી લેતા જે 7 મુદ્દા મૂક્યા છે ને જી એ મુદ્દા બિલકુલ એપ્રોપ્રિએટ છે અને એને ચોક્કસ અપનાવવા જ જોઈએ. બિલકુલ ઋત્વીબેન, છેલ્લા 30 સેકન્ડ દર્શકોને શું સંદેશ આપશો? જી, તો મિત્રો, કોઈ પણ દેશનું નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ એ માત્ર ને માત્ર પાર્લામેન્ટમાં કે વિધાનસભામાં નથી થતું. કોઈ પણ દેશ ઘડાય છે આપણા બધાના ઘરમાં, આપણી શાળાઓમાં, આપણી ઓફિસોમાં, ઇવન રસ્તાઓ ઉપર. આ બધી જ જગ્યાએ જે આપણે ટેવો પાડીશું, જે કુટેવોને ઓછી કરીશું એ બધી જ રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓ છે. અને આ સમય છે દેશ માટે હીરો બનવાનો. તો હીરો બનવાનો ચાન્સ ના ચૂકીએ અને ચોક્કસથી પ્રયત્નપૂર્વક જેટલું થાય એટલું આવાની દરેક વસ્તુને આપણે વરવાનો પ્રયત્ન કરીએ. બિલકુલ આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા હતા, આપના વિચારો રજૂ કર્યા એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શકો, વડાપ્રધાનની આ બચત અપીલ માત્ર આર્થિક નિર્ણય નથી, પરંતુ રાષ્ટ્રભક્તિનું આહ્વાન છે. જ્યારે સીમાઓ પર યુદ્ધ ખેલાતો હોય ત્યારે દેશની અંદર નાગરિકોની આર્થિક શિસ્ત જ ભારતને અજેય બનાવશે. આપણી નાની બચત આત્મનિર્ભર અને મજબૂત ભારતનો મજબૂત પાયો બનશે. ફરી મળીશું આવા જ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.